નરેન્દ્ર સરેન્ડર, નરેન્દ્ર સરેન્ડર આવું સંભળાય છે ને? પણ આ નરેન્દ્ર સરેન્ડર ની વચ્ચે હાથમાં સિલિન્ડર છે એ જુઓ, ખાસ કરીને એ જોવા જેવું છે. ઓહો, અમિતભાઈ ચાવડા, આ જોઈને તો એવું લાગે ગલી ગલી તેરી લો જલ્દી જીઓ રે બાહુબલી. હા ભાઈ હા, અમિતભાઈ ચાવડાએ ખભે આખો સિલિન્ડર ઉપાડી લીધો છે. તો આ જીગાભાઈ ને જુઓ, જિગ્નેશભાઈ મેવાણીએ, એક તો બાટલાનો વજન જાજો હોય ને એમાં પાછળ પેલા પોલીસ વાળા ભાઈ પાછા ખેંચે યાર, વજન લાગે, તડકો હે. એમાં તુષારભાઈ ચૌધરીએ માથે લાકડા લીધા હે, આમ કોકે લાકડા લીધા ને કોકે માથે છાણા લીધા ને અમિતભાઈ અને જિગ્નેશભાઈ આવી રીતે માથે બાટલા લીધા, અને આ બધાની વચ્ચે તાપમાન થઈ ગયું હાય. દ્રશ્યો વિધાનસભાના છે. આમ ગેસના બાટલાની શોર્ટેજ ને લઈ અને કોંગ્રેસના એમએલએ વિધાનસભા પહોંચી ગયા. મોટા ભાગના વિપક્ષના નેતાએ આવી રીતે ખાસ સિલિન્ડર વાળું કોસ્ટ્યુમ પહેર્યું હતું, અને જ્યારે ગેસના બાટલા લઈ અને વિપક્ષના નેતાઓ વિધાનસભાની અંદર જતા હતા ને ત્યારે પોલીસ કર્મચારીઓ વચ્ચે ખેતાણ થઈ. પણ અમિત ચાવડા તો ભાઈ પોલીસ કર્મચારીઓને ધક્કા દઈને ઉપર ચડી જ ગયા. પણ આજે ચોક્કસપણે આ વિધાનસભાની સીડીઓ લાંબી લાગી હશે, કેમ કે વજન હતો ને માથે તડકો હતો, અને ગેસનો મુદ્દો પાછો ગરમાઈ ગયો છે. આમ હવે ગેસના બાટલાને લઈ અને વિપક્ષ ખૂબ જ આકરા મૂડમાં છે. ત્યારે આ ગેસના બાટલાની યાદ જ આવી છે તો ભૂતકાળમાં સ્મૃતિબેન ઈરાનીએ બાટલા સાથે કરેલો વિરોધ પણ યાદ આવી જાય છે. એટલે અત્યારે જે રીતે ગેસના બાટલાની શોર્ટેજ થઈને ગેસને લઈને બુમરાણ મચી છે ને, એને લઈને લોકોને ટેન્શન આવી ગયું કે ભાઈ આ ક્યાંક નોટબંધીની જેમ ગેસ બંધી ન આવે તો સારું. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.